તો બનાસકાંઠાથી હાલ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના કેનાલમાં પાણીની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું છે। તો 5 તાલુકાના ખેડૂતોએ આપ્યું છે આવેદનપત્ર। બનાસકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। કેનાલમાં પાણીની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે। દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું છે। તો સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવાની માંગ ઉઠી રહી છે। 31 મે સુધી પાણી ચાલુ કરવાની કરી છે માંગ। તો બનાસકાંઠાના કેનાલમાં પાણીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 5 તાલુકાના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। દિયોદર પ્રાંત અધિકારીને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ચાલુ કરવા માટે કરી રહી છે માંગ। ત્યારે 31 મે સુધી પાણી ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે। હાલ મહત્વના સમાચાર બનાસકાંઠાથી। બનાસકાંઠાના કેનાલમાં પાણી માટે માંગ કરવાનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અત્યારે ખૂબ પાણીની જરૂર હતી। અચાનક 16 તારીખે સુજલામ સુફલામ ચોગા પમ્પિંગ બંધ કરેલ છે। અત્યારે બાજરી બળેલી છે અને અત્યારે મામલતદાર સાહેબ શ્રીને અમે દિયોદર નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબને ઉદ્દેશીને આપેલું છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરીને સુજલામ સુફલામ અને તળાવોમાં પાણી ચાલુ કરવામાં આવે। જો કરવામાં નહીં આવે તો અમારો પાક બળી જશે અને આના માટે આંદોલન થશે અને પાકનું વળતર આજની બેઠેલી સરકારને આપવો પડશે। બીજી વાત 2017માં જે પૂરને લીધે સુજલામ સુફલામ તૂટી હતી એનું રિપેરિંગ થઈ ગયેલું છે। એની અંદરથી પાણી નાખીને પણ બનાસકાંઠાની સુજલામ સુફલામમાં પાણી આપે એવી મારી માગણી છે। કેનાલ બંધ થઈ ગઈ છે। આ સરકાર વારે ઘડીએ ખેડૂતોને કોળિયો આઘો કરે ને પાછો લે। જ્યારે એમને જરૂર હોય ત્યારે ખેડૂતોને પાણી આપવાનું, ચૂંટણી પત્યા પછી પાણી બંધ કરી દેવાનું। 7 તારીખે ચૂંટણી પૂરી થઈ, 16મી તારીખે સુજલામ સુફલામની અંદર પાણી બંધ કર્યું છે। અમે એમને સરકારને વિનંતી કરીએ ફાગતા હવે 10 દિવસ માટે જે બાજરીનો પાક છે અને દિવસે દિવસે વધતી ગરમીનો જે પારો દર વર્ષની કરતા આ વર્ષે ગરમી બહુ છે, પાક બળી જાય એમ છે। તાત્કાલિક સુજલામ સુફલામની અંદર પમ્પિંગ ચાલુ કરી અને પાણી નાખે। વધારામાં બનાસકાંઠા જિલ્લાની અંદર જે પાણીની અત્યારે જે એક પરિસ્થિતિ ઊભી થઈ છે એ વિશે પણ એમને વિનંતી કરીએ સરકારને કે તાત્કાલિક થરાદ અને વાવના અમુક ગામોને બાદ પશ્ચિમ વિસ્તારના બાદ કરતા આખો પૂર્વનો પટ્ટો જે બનાસકાંઠા જિલ્લાનો અત્યારે ખેડૂત પશુપાલન અને ખેડૂત સિવાય કોઈ ઉદ્યોગ ધંધો નથી। સરકારને 156 સીટો તો આલી પડી છે। પેલા ભાજપને વોટ અમે આલ્યા પણ બાપની ચૂંટણી થતી ને બીજે દાડે શું કેમ તમે નેટ બંધ કરી પડી? અમારે 10 દાડે પોણી હવે જોતું તો અમારા ઢોર મરે, મછલીઓ મરી જાય, અમે મરી જરા, અમારા બાજુનો બીજવાળાના પૈસા ફેલ દોરા તમારી ગા થઈ જાય હાલો બાપ ન કે ભગવાન તમે છોડવાનો નથી નથી ને નથી। પાણી નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે। આખા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ધરણા કરશે સરકાર અમે કેમ ને કરે? એટલે અમારે પોણી જોવે બીજી વાત છોડી જાય। પોણી એ પાછી સરકારનું નથી, ભગવાનની ભેટ છે। પોણી ખૂબ છે ઉપર પડેલું, સરોવર ભરેલો પડ્યો છે ખનેડા ડેમમાં। કોઈ સરકારને પોણી વેચાતું લાવવાનું કોલસીના કોટ નથી। પોણી ખૂબ છે, ભગવાનની ભેટ છે, ફેર મોરમી ભરવાનો છે। એટલે સરકાર હાલે, સરકારને ક્યાં ખર્ચો થાય તો પોણી હાલવાનો ભાઈ? પેલા કોલસા જોતા હતા વીજળી હારું, કોલસા જોતા નથી।